નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 35નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. શ્લોક 35 એનો અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થ કર્યા છે. આગળ એનું વિશેષ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 35મા શ્લોકમાં એમ કહ્યું કે જેનું મનરૂપી જળ રાગ દ્વેષાદી તરંગોથી ચંચળ થતું નથી, તે આત્માના યથાર્થ સ્વરૂપને અનુભવે છે. અને બીજો જે રાગ દ્વેષ આદિથી આકુલિત ચિત્તવાળો છે તે આત્માને અનુભવતો નથી, દેખતો નથી, દેખી શકતો નથી. જેનું મન રાગ દ્વેષ આદિ વિકલ્પોથી આકુલિત ચલિત થતું નથી, તે આત્માના યથાર્થ સ્વરૂપને, પરમાત્મ સ્વરૂપને અનુભવે છે. બીજો કોઈ જે રાગ દ્વેષ આદિથી આકુલિત છે તે આત્માને અનુભવતો નથી. ભાવાર્થ પછીથી વિશેષની અંદર અહીંયા કહે છે કે વસ્તુ સ્વરૂપ સમજી અતીન્દ્રિય આત્મ સ્વરૂપની સન્મુખ થતાં રાગ દ્વેષાદી વિકલ્પો સ્વયં શાંત થઈ જાય છે. વસ્તુ સ્વરૂપ સમજી એટલે એને સમજ્યા પછી આત્મસાત કરવા. માત્ર વિકલ્પમાં એને રાખ્યા છે ત્યાં સુધી ખરેખર એ ભલે એમ માને કે સમજ્યો છે પણ સમજ્યો નથી. વસ્તુ સ્વરૂપને સમજ્યો હોય તો એને પછી એ વાત હૃદય સંસર્ગી ઉતરી જવી જોઈએ અને એનું પરિણામ એમ થવું જોઈએ, એનું શ્રદ્ધાન પણ એવું હોવું જોઈએ. ત્યારે જે ખરેખર વસ્તુ સ્વરૂપને સમજ્યો કહેવાય. વસ્તુ સ્વરૂપને સમજ્યો ક્યારે કહેવાય? રોજ વાંચે છે, રોજ સ્વાધ્યાય કરે છે, એમાંની એક પણ વાતને સ્વીકારતો નથી, એવો પુરુષાર્થ કરતો જ નથી, તો શું સમજ્યો છે? શું સમજ્યો? વસ્તુ સ્વરૂપને સમજ્યો શું? સમજ્યો તો ત્યારે જ કહેવાય કે એને એના ઉપર વિચાર કર્યો હોય, તર્ક દ્વારા એને પોતાને જે આશંકાઓ થતી હોય એના નિવારણો જાતે કર્યા હોય કે ના વસ્તુ સ્વરૂપ આમ જ હોવું જોઈએ, બીજી રીતે હોઈ શકે નહીં. વળી દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, જીનવાણી દ્વારા એ વસ્તુને સમજ્યો છે તો એને એમ પણ શ્રદ્ધાન થવું જોઈએ કે આમાં કોઈ અસત્યનો અંશ હોઈ શકે નહીં. આ બધું એ વિચારે છે, એના ઉપર તર્ક કરે છે અને પછી એ વાત ઉપર આવે છે કે ના વસ્તુ સ્વરૂપ આમ જ છે. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપે જ હોય, ગમે તે પર્યાયમાં જાય છતાંય આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ હોય. અને વર્તમાનમાં જે મલિનતાઓ છે એ મલિનતાઓ એના સ્વરૂપમાં પહોંચી નથી. પોતે એવા શુદ્ધ સ્વરૂપે ત્રિકાળ રહ્યો છે તો એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની
પ્રાપ્તિ પણ શક્ય છે. અનંત જીવોએ એવી ત્રિકાળ શુદ્ધ સ્વરૂપના આશ્રયે પર્યાયમાં પ્રગટતા કરી છે, પર્યાયમાં એને પ્રાપ્ત કર્યું છે. એટલે એમ જ છે, વસ્તુ સ્વરૂપ તો એમ જ છે. એટલે એવા વસ્તુ સ્વરૂપ સમજી અતીન્દ્રિય આત્મ સ્વરૂપની સન્મુખ થતા ઇન્દ્રિયોના વિષયોમાં તો એ અનંત વાર ગયો છે. ઇન્દ્રિયો દ્વારા એણે જાણ્યું છે, એણે ભોગવ્યું છે. વાસ્તવમાં ઇન્દ્રિયો દ્વારા એ ભોગવવાનો ભાવ કરે છે, એને જાણે છે. ખરેખર તો એ પરને તો ભોગવી શકતોય નથી. એટલે એ ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોનો વ્યાપાર તો એને અનાદિનો ચાલ્યો આવે છે. પણ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ તો અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવું છે. તો એ આત્મ સ્વરૂપને એમ કહી દીધું કે અતિન્દ્રિય આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ ઇન્દ્રિયો વિનાનું છે, ઇન્દ્રિયો થી રહિત છે. ઇન્દ્રિયો દ્વારા આત્મ સ્વરૂપ જણાતું પણ નથી. એટલે અહીંયા એમ કહ્યું કે અતિન્દ્રિય આત્મ સ્વરૂપ, વસ્તુ સ્વરૂપ સમજી અતિન્દ્રિય આત્મ સ્વરૂપની સન્મુખ થતા રાગ દ્વેષ આદિ વિકલ્પો સ્વયં શાંત થઈ જાય છે. તેને સમાવવા માટે આત્મ સન્મુખતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાગ દ્વેષ આદિ વિકલ્પોને સમાવવા માટે આત્મ સન્મુખતા એ જ એકમાત્ર ઉપાય છે. આત્મ સન્મુખતા કરતા વિકલ્પો ચાલ્યા જાય છે. રાગ દ્વેષ આદિ વિકલ્પો છે એવા અધ્યવસાનો થી એનો છુટકારો થઈ જાય છે. જ્યાં સુધી પરના લક્ષ્ય છે, સ્વરૂપની સન્મુખ થતો નથી, પર સન્મુખ જ રહે છે, સ્વથી પરાંગમુખ રહે છે, ત્યાં સુધી એને કોઈ ને કોઈ વિકલ્પ હોય છે. એ વિકલ્પ સાથે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, પણ આશ્રવ થાય છે અને કર્મનો બંધ પણ થાય છે. એ કસાય ભાવે પરિણમતો હોય છે, શુભ ભાવે પરિણમતો હોય કે અન્ય પ્રકારે એ વિકલ્પો કરતો હોય. કદાચ એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને એમાં વિકલ્પમાં રહ્યો હોય તો પણ એ બહારમાં જ છે. એ બહારમાં જ છે. એ આત્માની સન્મુખ થયો નથી. આત્મ સ્વરૂપની સન્મુખ ત્યાં સુધી નથી થયો, ત્યાં સુધી એ વિકલ્પમાં રહેશે. એ રાગ દ્વેષ આદિ, શુભાશુભ ભાવ આદિ અને મનના અનેક પ્રકારના વિકલ્પોમાં એ રહેશે. એટલે વિકલ્પોથી રહિત નહીં થાય. પરંતુ જેવો એ આત્મ સ્વરૂપની સન્મુખ થાય છે, તો આત્મ સ્વરૂપની સન્મુખ થતાં બધા જ વિકલ્પો ચાલ્યા જાય છે. બધા વિકલ્પો ચાલ્યા જાય છે એટલે શુભ ભાવ અશુભ ભાવ સાથે રહેલા વિકલ્પો એ પણ ચાલ્યા જાય છે. કોઈ વિકલ્પ રહેતા નથી. એટલે એમ વિકલ્પો શાંત થઈ જાય છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ કહે છે અને સ્વરૂપની સન્મુખ થાય છે તો રાગ દ્વેષ આદિ વિકલ્પો સ્વયં શાંત થઈ જાય છે. તેને સમાવવા માટે આત્મ સન્મુખતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉપયોગ અંતર્મુખ થતા, પોતાના જ્ઞાન દર્શનનો ઉપયોગ અંતર્મુખ થતા રાગ દ્વેષ આદિનો અભાવ થાય છે. ઉપયોગ જ્યાં સુધી બહારમાં હતો ત્યાં સુધી એ પરનું લક્ષ કરતો હતો, પરમાં ઇષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ સ્થાપતો હતો, પર સાથે જોડાતો હતો, પરની રુચિ કરતો હતો. અનેક પ્રકારે એ કલ્પના કરતો હતો, સંકલ્પ કરતો હતો,
તે વિકલ્પ કરતો હતો. પણ એ બધું અધ્યવસાન છે. એ નિર્ધારિત અધ્યવસાન એટલે સંકલ્પ હોય કે અનિર્ધારિત અધ્યવસાન એટલે કે વિકલ્પ હોય, પણ એ બધું બહારમાં જ છે. એ સ્વરૂપથી પરાંગમુખ થવાને કારણે હોય છે. સ્વરૂપનું લક્ષ છોડીને ત્યાંથી ચ્યુત થઈને પરનું લક્ષ કરે છે. સ્વરૂપ તરફ એ પીઠ ફેરવી દે છે, એમ કહીએ. સ્વરૂપનું લક્ષ કરતો નથી, પરાંગમુખ થાય છે. પોતાના શુદ્ધ સ્વભાવથી પરાંગમુખ થઈ અને એ વિભાવ ભાવે થાય છે. કોઈ એને કરતું નથી, કરાવતું નથી, પણ એ સ્વયં પોતાના સ્વભાવથી પરાંગમુખ થઈને વિભાવ ભાવે થાય છે. એટલે અહીંયા એમ કહે છે કે એવા પોતાના સ્વભાવની જો સન્મુખ થઈ જાય તો પછી આપોઆપ આ રાગ દ્વેષ આદિ વિકલ્પો છે તે શાંત થઈ જશે. અને રાગ દ્વેષ આદિના વિકલ્પોને સમાવવા માટે આત્મસન્મુખતા જેવો બીજો કોઈ ઉપાય છે નહીં. બાકી તો બધું વિકલ્પ જ છે. એક વિકલ્પ નહીં તો બીજો વિકલ્પ, પણ એથી કાંઈ એ વિકલ્પ બંધ થશે નહીં. એ કોઈ પણ પ્રકારે પ્રયત્ન કરશે તો વિકલ્પથી રહિત થવાશે નહીં. એટલે એ વિકલ્પો શાંત થઈ જાય. વિકલ્પોને સમાવવા માટે, રાગ દ્વેષ આદિ વિકલ્પોને સમાવવા માટે આત્મસન્મુખતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉપયોગ અંતર્મુખ થતા રાગ દ્વેષ આદિનો અભાવ થાય છે. નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે અને પરમાત્મા તત્વનો આનંદ અનુભવમાં આવે છે. તે વખતે બહારની ગમે તેવી અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય તો પણ ચિત્ત મલિન થતું નથી. ચિત્ત મલિન થતું નથી એટલે ચિત્તનો અર્થ અહીંયા મન નથી કરવાનો. ચિત્ત મલિન થતું નથી એટલે કે જ્ઞાન એ મલિન થતું નથી. જ્ઞાન તો પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને એ મય થઈ ગયું છે, તે મય થઈ ગયું છે, તદરૂપ થઈ ગયું છે. એટલે એમ એ ચિત્ત સ્વભાવે થઈ ગયું છે. જેવો સ્વભાવ છે એવા સ્વભાવે ચિત્ત થઈ ગયું છે. તો એમાં હવે રાગ દ્વેષના વિકલ્પરૂપ મલિનતા વ્યાપતી નથી. શું કહે છે કે તે વખતે બહારની ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતા હોય તો પણ ચિત્ત મલિન થતું નથી. આવો જીવ સ્વરૂપમાં લીન થઈ અકથ્ય આનંદ શાંતિ અનુભવે છે. પરંતુ બાહ્ય પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરી જેનું ચિત્ત રાગ દ્વેષ આદિ કસાયોથી આકુલિત થાય છે તેને શુદ્ધ આત્માનો આનંદ આવતો નથી. અર્થાત તેને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. બહુ સરસ વાત કરી છે. આ વિશેષની અંદર જે વાત કરવામાં આવી છે તે ઘણી સુંદર વાત કરી છે. સહાનુભૂતિનો ઉપાય પણ બતાવ્યો છે અને કેમ થાય છે, કઈ રીતે થાય છે, એની દશા શું છે, એ બધું એક સાથે અહીંયા સરસ રીતે વર્ણવવામાં આવ્યું છે. આવા વર્ણનોને ફરી ફરી વાંચતા પોતાને એવું ચિંતન શરૂ થાય છે. તો આ રીતે અહીંયા આ 35મી ગાથા 35મો શ્લોક પૂરો થાય છે. આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 151, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 159. અહીંયા કહે છે,
જ્યાં ખેદ છે ત્યાં આત્મા નથી. નિજાનંદના કલ્લોલને જ્ઞાની જ દેખે છે. જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે એવી રાગ દ્વેષની બુદ્ધિરૂપ કલ્લોલોથી જીવ ચંચળ થાય છે, ચંચળ થઈને પરિણમે છે, ત્યાં સુધી તેને ચૈતન્યના આનંદનો અનુભવ થતો નથી. ચંચળતા મન સાથે રહ્યો છે તો મન તો ચંચળ છે. મન તો માકડા જેવું છે. 1 મિનિટમાં 25 જગ્યાએ ફરી વળે છે. 1 સેકન્ડ આનો વિચાર કરે છે અને બીજી 2 સેકન્ડ બીજી વસ્તુનો વિચાર કરે ને ત્યાંથી વળે ત્રીજી વાતમાં ઉતરી જાય ને પછી 5મી વાત, 4થી વાત. એ કંઈ એનો બહાર આવતો નથી. મન ચંચળ છે. ચંચળ છે એટલે એને વિકલ્પો એક પછી એક પછી એક પછી એક આવ્યા કરે છે. અનેક પ્રકારના વિકલ્પો આવે છે. કેટલીક વખત તો એવા વિકલ્પો હોય છે કે એને કોઈ અનુસંધાન નથી હોતું, એકબીજા સાથે અનુસંધાન ન હોય એવા વિકલ્પો હોય છે. નક્કામાના વિકલ્પો હોય છે. ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જ્ઞાન થાય છે તો એ દરેક ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનની સાથે એ અચાનક જોડાઈ જાય એટલે એ તરફના વિકલ્પો એને હોય. વળી પાછો એ મન સાથે જોડાય એટલે વળી સ્મૃતિ વગેરેને કારણે બીજા વિકલ્પોમાં હોય, વળી બીજી ઇન્દ્રિયના વિષયના વિકલ્પમાં એ ચાલ્યો જાય. એમ એ 1 મિનિટમાં તો કેટલી જગ્યાએ ફરી વળે છે. આવી જ્યારે દશા હોય ત્યારે એને આત્માનો અનુભવ ક્યાંથી થાય? એનો ઉપયોગ તો એ વિકલ્પ સાથે જ રહ્યો છે ને. એનો ઉપયોગ ક્યાં છે? વિકલ્પ સાથે તો એ રહ્યો છે. તો અહીંયા કહે છે કે એ શું કરી રહ્યો છે? બાહ્ય પદાર્થોમાં કોઈક વસ્તુ પોતાને સારી લાગે છે, કોઈક વસ્તુ પોતાને ખરાબ લાગે છે, કોઈક વસ્તુ પોતાને ઉપકારી લાગે છે, કોઈક વસ્તુ પોતાને અનુપકારી લાગે છે. એના મૂલ્યાંકનો કર્યા કરે છે. વસ્તુ વસ્તુમાં રહી છે, પદાર્થો પદાર્થમાં રહ્યા છે. એ આ આત્માને સ્પર્શતા પણ નથી, આ આત્મા સુધી પહોંચતા નથી કે આ આત્મા એ પદાર્થો સુધી પહોંચતો નથી. આ આત્મા પેલા બહાર રહેલા પદાર્થોમાં વ્યાપતો નથી, પહોંચતો નથી, એના ગુણોને ગ્રહણ કરતો નથી. તે છતાંય આને એમ બુદ્ધિ થઈ ગઈ છે કે પેલા પદાર્થોમાંથી મને સુખની પ્રાપ્તિ થાય અથવા તો પેલા પદાર્થો મને દુઃખી કરી રહ્યા છે. અરે ભલા ભગવાન, 2 દ્રવ્ય જુદા છે. કોઈ દ્રવ્યની અંદર પહોંચતું નથી, વ્યાપતું નથી, કોઈના ગુણને ગ્રહણ કરતું નથી. તો શા માટે નક્કામાનો એવા વિભાવ ભાવે થાય છે? પણ અનાદિનું એને તો આ જ ચાલ્યું આવે છે. શું કહે છે ગુરુદેવ? કે જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં આ મને ઈષ્ટ અને આ મને અનિષ્ટ એવી રાગ દ્વેષની બુદ્ધિરૂપ કલ્લોલોથી જીવ ચંચળ છે, ત્યાં સુધી તેને ચૈતન્યના આનંદનો અનુભવ થતો નથી. આ જ મૂળ વાત છે. કેમ આત્મા અનુભવમાં આવતો નથી? એનો જવાબ આપી દીધો ગુરુદેવે. આ વાત છે. પણ જેનું ચિત્ત સમસ્ત બાહ્ય પદાર્થોથી ભિન્ન પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મામાં વળ્યું છે, તે જીવ રાગ દ્વેષ આદિ કલ્લોલોથી રહિત સ્થિર છે. અને એવા સ્થિર ચિત્તવાળો જીવ જ પરમ આનંદમય આત્મતત્વને દેખે છે, વેદે છે, અનુભવે છે. બીજા દેખી શકતા નથી. એ વાત આ 35મા શ્લોકમાં કહેવામાં આવી છે. 35મા શ્લોકનો વધુ વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જેનું જ્ઞાનરૂપી જળ
રાગ દ્વેષ આદિ કલ્લોલોથી અવિક્ષિપ્ત છે, એટલે કે વિક્ષેપ પામ્યું નથી. જેનું જ્ઞાનરૂપી જળ રાગ દ્વેષ આદિ કલ્લોલોથી અવિક્ષિપ્ત છે, એટલે કે વિક્ષેપ પામ્યું નથી, વિખરાયું નથી. તે આત્મતત્વને દેખે છે, બીજા જનો તેને દેખતા નથી. ઉદાહરણ આપીને ગુરુદેવ સરસ રીતે સમજાવે છે કે જેમ મેલા કે તરંગવાળા પાણીમાં રહેલી વસ્તુ દેખાતી નથી. પાણી મેલું હોય અથવા તો એ હલતું હોય, એની અંદર તરંગો હોય તો નીચે અંદર પડેલી વસ્તુ દેખાતી નથી. તેમ જેનું જ્ઞાન જળ મિથ્યાત્વરૂપી મેલથી મલિન હોય કે પછી રાગ દ્વેષરૂપી કલ્લોલોથી વિક્ષિપ્ત હોય, ચંચળ હોય, તો તેના જ્ઞાનમાં આનંદમય આત્માનો અનુભવ થતો નથી. તેના જ્ઞાનમાં આ ભગવાન આત્મા અનુભવમાં આવતો નથી. આ આત્મતત્વ રાગ દ્વેષ આદિ કલ્લોલો વડે વેદનમાં આવતું નથી. બીજી વાત લીધી કે રાગ દ્વેષ રૂપી કલ્લોલો છે ત્યારે એને પોતાનું આત્મતત્વ અનુભવમાં આવતું નથી. એ વાત તો સમજાવી, પણ હવે ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે કે એ રાગ દ્વેષ આદિ કલ્લોલો જે છે એ કલ્લોલો વડે કાંઈ આત્મા અનુભવમાં આવતો નથી. એટલે રાગ દ્વેષ દ્વારા આત્મા અનુભવમાં આવતો નથી. શુભ ભાવ કે શુભ ભાવ, કોઈ ભાવ દ્વારા આત્મા અનુભવમાં આવતો નથી. આત્માની આરાધનામાં જેને કષ્ટ લાગે તેણે આત્માને દેખ્યો જ નથી. આ વાત અગાઉ આવી ગઈ છે. ગુરુદેવે ફરીથી અહીંયા આપણને યાદ કરાવી છે કે આ રાગ દ્વેષ આદિ કલ્લોલો વડે તો આત્મા અનુભવમાં આવતો નથી. એટલે શુભાશુભ ભાવ વડે, વિકલ્પો વડે, મનના વિકલ્પો વડે આત્મા અનુભવમાં આવતો નથી. અને આત્માની આરાધનામાં જે મુનિઓ પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એકાગ્રતા કરે છે, લીનતા કરે છે અને પછી સ્થિરતા કરે છે, તો મુનિ દશા છે તો બાહ્યમાં એમને ઉપસર્ગ આદિ હોય છે, તો બહારથી જોનારને મિથ્યા દ્રષ્ટિને એમ લાગે છે કે આ આરાધના તો કષ્ટદાયક છે, કેમ કે એ મુનિના અંતરંગને જાણતો નથી, એટલે એને એ કષ્ટદાયક લાગે છે. મુનિ તો આનંદમાં છે, પણ મુનિના અંતરંગને જાણતો નથી, એટલે એને એમ લાગે છે કે આત્માની આરાધના છે તે કષ્ટદાયક છે, બહુ તકલીફવાળી છે, મુશ્કેલ છે, અઘરી છે. એટલે એ વાત તો અગાઉની ગાથાઓની અંદર આવી ગઈ છે. અહીંયા ફરીથી ગુરુદેવે યાદ કરાવી છે ને કહે છે કે આત્માની આરાધનામાં જેને કષ્ટ લાગે તેણે આત્માને દેખ્યો જ નથી. અને એમ જેણે આત્માને દેખ્યો નથી એ એનો પ્રયત્ન કરતો નથી અને બહારમાં ને બહારમાં વિકલ્પોમાં રહે છે. એટલે એ રાગ દ્વેષ આદિ કલ્લોલોમાં જ રહ્યો છે અને એને પછી અનુભવ ક્યાંથી થશે? ખરેખર એમ નથી. પરમ આનંદ સ્વરૂપ આત્માની આરાધનામાં કષ્ટ હોય નહીં. એમાં કષ્ટ ક્યાંથી હોય? કેમ કે જેની આરાધના કરે છે એ સ્વયં સુખ શાંતિ આનંદનો સાગર છે. તો એમાંથી એને આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ થાય, પણ દુઃખની પ્રાપ્તિ, કષ્ટની પ્રાપ્તિ, આકુળતાની પ્રાપ્તિ તો ક્યાંથી થાય? એમ હોય જ નહીં. જરાક તો ભાઈ વિશ્વાસ કર, તારા સ્વરૂપનો જરાક તો વિશ્વાસ કર કે એ સ્વરૂપ દુઃખમય નથી, એમાં કોઈ દુઃખ નામનો ગુણ નથી. એમાં જે છે એ બધું આનંદદાયક છે, સુખદાયક છે અને અવ્યાબાદ સુખદાયક છે. એવું છે. તને એનો વિશ્વાસ આવતો નથી, કેમ કે તને અનુભવમાં નથી આવ્યું, અને અનુભવમાં નથી આવ્યું એટલે તું વિશ્વાસ કરતો નથી. પણ જેને અનુભવમાં આવ્યું છે
એવા મહાપુરુષોની વાતને તો તું લક્ષમાં લે. એમને કાંઈ અસત્ય બોલવાનું પ્રયોજન નથી. એ તને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તું એમ માને છે. આ આચાર્ય ભગવાન તને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તું એમ માને છે. એમને કોઈ પ્રયોજન નથી તને ગેરમાર્ગે દોરવાનું. ઊંધો રસ્તો બતાવવાનું એમને કોઈ પ્રયોજન નથી પ્રભુ. એમણે તો પોતે પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, પ્રગટ કર્યું છે, એમાં લીનતા એકાગ્રતા કરી છે, અને એ પછીથી આપણને કહે છે. એટલે એમાં કષ્ટ નથી, એ વાતને તું બરાબર સમજી લે. આત્માની આરાધનામાં કષ્ટ હોય નહીં, પણ છતાંય મૂળ મિથ્યા દ્રષ્ટિ ને એમ લાગે છે કે એ બધું કષ્ટદાયક છે, તો એને તો આત્માનો અનુભવ હોઈ શકે જ નહીં. પરમ આનંદ સ્વરૂપ આત્માની આરાધનામાં કષ્ટ કેમ હોય? ન જ હોય. બાહ્ય પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટ સંકલ્પોના તરંગથી જે ડામાડોળ વર્તે છે તેને આત્માના આનંદમાં લીનતા થતી નથી. બે વાત સાથે લઈ લીધી છે, વિરોધાભાસી વાતો છે, પણ બંને વાતને સમજવાની છે. શું વાત છે? એક વાત તો એ લીધી કે આરાધના, આત્માની આરાધનામાં કષ્ટ હોય જ નહીં. અને બીજી વાત સાથે એ વાત લઈ લીધી કે એ બાહ્ય પદાર્થોમાં એને સુખની કલ્પના થાય છે, એને એ ઈષ્ટ માને છે, અથવા તો એમાં કોઈકને એ અનિષ્ટ માને છે. તો એવા તરંગોમાં એ રહ્યો છે, એવા તરંગોમાં એ રહ્યો છે. હવે આ વાતને અહીંયા કેમ લીધી? તો સમજાવવું એ છે કે એવા એ તરંગોથી ડામાડોળ વર્તે છે, એટલે એને રુચિ જ થતી નથી, આત્માની રુચિ જ થતી નથી. એટલે એ આત્માની રુચિ વિનાનો, આત્માના સ્વરૂપને જાણ્યા વિનાનો એ એમ માને છે કે આત્માની આરાધના કષ્ટદાયક છે. મૂળ તાળો આ બેસાડવાનો છે. જ્યારે એને આત્માની ખબર જ નથી, આત્માના સ્વરૂપને જાણ્યું જ નથી, અને આત્મામાંથી આનંદની જ પ્રાપ્તિ થાય, બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિ હોય જ નહીં, સુખની શાંતિની જ પ્રાપ્તિ હોય, બીજી કોઈ પ્રાપ્તિ હોય જ નહીં, કોઈ કષ્ટ હોય જ નહીં, કોઈ દુઃખ હોય જ નહીં, કોઈ મુશ્કેલી હોય જ નહીં, એવો નિર્ધાર નથી થયો, અને બહારમાં એ સુખની શોધમાં, પદાર્થોમાં એ સુખ શોધી રહ્યો છે, તો એ વિકલ્પોમાં છે, એ સંકલ્પ અને વિકલ્પના તરંગમાં છે. એટલે એની સ્થિતિ તો ડામાડોળ છે. એને આત્માના આનંદની ખબર નથી, તો પછી આત્માના આનંદમાં એને લીનતા તો ક્યાંથી થાય? અને એટલે જ એ એમ માને છે, એટલે જ એ એમ માને છે, બારમાં ને બારમાં રહ્યો છે, એટલે એ એમ માને છે કે આત્મામાં જવું એ તો વાત બહુ અઘરી છે, અથવા તો એ એને શક્ય જ લાગતી નથી. એને એમ થાય કે શક્ય હોય જ નહીં, એ હોઈ શકે નહીં. આવી ઊંધી બધી માન્યતાઓ એને પકડાઈ ગઈ છે. બહારમાં જ રહ્યો છે ને એટલે બે વાતનો આવો મેળ છે. એટલા માટે ગુરુદેવે આ વાત સાથે લીધી છે. અહીંયા કહે છે કે ચૈતન્ય સરોવરનું જળ રાગ દ્વેષના તરંગોથી ડોલી રહ્યું છે, ત્યાં સમાધિ થતી નથી. ચૈતન્ય સરોવરનું જળ રાગ દ્વેષના તરંગોથી ડોલી રહ્યું છે, ત્યાં સમાધિ થતી નથી. જેમ તરંગથી ઉછળતા પાણીમાં અંદર ઊંડે રહેલી વસ્તુ દેખાતી નથી, તેમ જેનું જ્ઞાન જળ રાગ દ્વેષ રૂપી તરંગોથી ઉછળી રહ્યું છે, તેને અંદરમાં રહેલા આત્મતત્વનું દર્શન થતું નથી. ક્યાંથી થાય? એ જ તરંગોમાં રહ્યો છે, વિકલ્પોમાં રહ્યો છે, બહારમાં ને બહારમાં રહ્યો છે. એટલે એને અંદરમાં સુખનો મહાસાગર પડ્યો છે, એ દેખાતો નથી, એનું દર્શન થતું નથી, એનો અનુભવ થતો નથી. રાગ દ્વેષ રહિત નિર્વિકલ્પ ચિત્ત વડે આત્મદર્શન થાય છે. રાગ દ્વેષ રહિત નિર્વિકલ્પ ચિત્ત વડે આત્મદર્શન થાય છે. ચિદાનંદ તત્વમાં ઊંડે ઉતરતા
રાગ દ્વેષ આદિના સંકલ્પો વિકલ્પો બધું છૂટી જાય છે અને મન સ્થિર શાંત થઈને આત્મામાં આનંદના કિલ્લોલ ઉછળે છે. રાગ દ્વેષના સંકલ્પો વિકલ્પો ક્યારે છૂટે છે તો કે આત્માની સન્મુખ થાય છે ત્યારે. ચિદાનંદ તત્વમાં ઊંડે ઉતરતા ખૂબ એકાગ્રતા કરતા હવે કોઈ વિકલ્પો રહ્યા જ નથી. મન શાંત છે અને એ વખતે આત્મામાં આનંદના કિલ્લોલ ઉછળે છે. આનંદનો આહલાદ વર્તે છે. આવા શાંત ઉપયોગવાળો જીવ જ પોતાના પરમ તત્વને દેખે છે. પણ બીજા જનો એટલે કે જેમને રાગ દ્વેષ અને વિકલ્પો છૂટ્યા નથી એ પરમ તત્વને દેખતા નથી, અનુભવતા નથી. ગુરુદેવ આગળ કહે છે, પ્રભુ આત્મદર્શન શું છે તેની પણ તને ખબર ન હોય તો પછી શાંતિ કે સમાધિ થાય નહીં. સમાધિની તો વાત ક્યાં રહી? એટલે કે પોતાના સ્વરૂપને જે સ્પર્શ્યો જ નથી, એને ખબર જ નથી, એને પછી સ્વરૂપમાં એકાગ્રતા એવી લીનતા થાય, સ્થિરતા થાય, એ વાત તો ક્યાં રહી? અંતરના ચૈતન્યનું નિર્વિકલ્પ વેદન ન થાય ત્યાં સુધી તો સમ્યક દર્શન પણ હોતું નથી. અંતરના ચૈતન્યનું નિર્વિકલ્પ વેદન ન થાય, નિર્વિકલ્પ દશામાં પોતાનું ચૈતન્ય તત્વ ન અનુભવાય ત્યાં સુધી તો સમ્યક દર્શન પણ હોતું નથી. એટલે કે પોતાના ચૈતન્ય તત્વનો અનુભવ, એની અનુભૂતિ, સ્વાનુભૂતિ, સ્વની અનુભૂતિ જ્યારે થાય છે ત્યારે જ સમ્યક દર્શન કહેવાય છે. એ વિના દ્રવ્યસૃતના અભ્યાસ દ્વારા એ ઘણું ભણે તો એથી કાંઈ સમ્યક દર્શન થયું છે એમ કહેવાતું નથી. સંકલ્પ વિકલ્પોથી વિમુખ થઈને ચૈતન્ય સ્વભાવ તરફ ઝૂકીને નિર્વિકલ્પ વેદન કરે ત્યારે જીવને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન પછી મુનિદશા એટલે ચારિત્રનો પુરુષાર્થ થાય છે અને સમાધિ થાય છે. સમાધિને અહીંયા ચારિત્ર કહ્યું છે, એ અપેક્ષાથી ચારિત્ર કહ્યું છે. સમાધિ એટલે સમ્યક દર્શન પૂર્વક પોતાના સ્વરૂપમાં ઘણી લીનતા સ્થિરતા થાય એ સમાધિ છે. અને હંમેશને માટે સ્થિરતા થઈ જાય તો કેવળ જ્ઞાન થાય છે અને એ અર્યંત પરમેશ્વર થઈ જાય છે. સમ્યક દર્શન થતા અમુક શાંતિ અને સમાધિ તો થઈ છે. એક વખત આત્માનો અનુભવ થાય છે એટલે સમ્યક દર્શન થયું, તો સમ્યક દર્શન થયું એટલે શ્રદ્ધા સમ્યક થઈ, સાચી શ્રદ્ધા થઈ, અનુભવ સહિતની શ્રદ્ધા થઈ. સમ્યક જ્ઞાન થયું, પોતાના સ્વરૂપનું સમ્યક જ્ઞાન થયું છે અને અંશે ચારિત્ર પણ પ્રગટ થયું છે, સ્વરૂપ આચરણ ચારિત્ર પણ છે. સમ્યક્ત્વ આચરણ ચારિત્ર પણ થયું છે, પણ એ જેટલો સમય સ્વરૂપમાં અનુભૂતિ કરે છે એટલા સમય પૂરતું જ એ નિશ્ચય ચારિત્ર છે. પછી તો એ શુભ ભાવમાં છે, એટલે ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન થતા અમુક શાંતિ અને સમાધિ તો થઈ છે, પણ હજી મુનિદશાની વિશેષ સમાધિ નથી. મુનિદશામાં વિશેષ સમાધિ છે. મુનિદશામાં પોતાના સ્વરૂપને વિશે એ વિશેષ સ્થિરતા કરે છે, ખૂબ રમણતા કરે છે. સંકલ્પ વિકલ્પ રહિત ચૈતન્ય તત્વનો આનંદ જેના વેદનમાં નથી આવ્યો તેને દુઃખ અને ખેદના પરિણામ થયા વિના રહેતા નથી.
આત્માની અનુભૂતિ વિના ગમે તેટલું દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને પોતાના મનને સમજાવે અને એવો પ્રયત્ન કરે તો પણ એ સદાચારથી વિશેષ આગળ વધી શકતો નથી. એટલે કે એના ખેદના પરિણામ ચાલ્યા જતા નથી, એના દુઃખના પરિણામોનો નાશ થતો નથી. કોઈ જીવ આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે અને પછી એના ઉપરથી બોધપાઠ લઈ અને સદાચારમાં રહે એટલે એને એમ લાગે કે જીવનમાં અમને શાંતિ છે, અમે ભક્તિ કરીએ છીએ, સવારે પૂજા પણ કરીએ છીએ, શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ, બસ અમે તો ધર્મના માર્ગમાં છીએ. પણ ભાઈ, જ્યારે પ્રતિકૂળ સંયોગ આવશે ત્યારે તું એમાં ટકી નહીં શકે. જો તને સ્વાનુભૂતિ થઈ હશે, આત્માનું દર્શન થયું હશે, તે આત્માની અનુભૂતિ કરી હશે કે હું આ બધાથી જુદો ભગવાન આત્મા છું, મારે પરની અપેક્ષા નથી, મારું સુખ આનંદ બધું જ અંદરમાંથી મને આવે છે, આ વર્તમાન પર્યાયથી હું જુદો છું, આ મનુષ્યની પર્યાય પણ મારી નથી, આ શરીરથી પણ હું જુદો ભિન્ન છું, આ પરને લક્ષ્ય થતા શુભ ભાવોથી પણ હું જુદો છું, એવો હું ભગવાન આત્મા અવિનાશી ચીજ છું. આવું જ્યાં સુધી સ્વાનુભૂતિપૂર્વક ભાન જ્ઞાન નથી ત્યાં સુધી પ્રતિકૂળ સંયોગમાં એ જીવ જરૂરથી ખેદને પામશે, આર્ત ધ્યાનને પામશે, દુઃખને પામશે અને એને એવા પાપના બંધ પણ પડશે. એટલા માટે જેને સમ્યક દર્શન થયું છે એવા સમ્યક દ્રષ્ટિની તો આખી દ્રષ્ટિ બદલાઈ છે. એટલે હવે એને તો અનંત અનુબંધ થાય એવા કશાયો થતા નથી. અનંતાનુબંધી હવે ગયું છે. એટલે એને તો ભલે બહારમાં ક્યાંક કોઈક પ્રકારે એને વ્યગ્રતા દેખાતી હોય છતાં એને તો અંતરમાં તો શાંતિ જ છે. એને અંતરમાં શાંતિ જ છે. એને ખેદના પરિણામ થતા જ નથી. પરંતુ સંકલ્પ વિકલ્પ રહિત ચૈતન્ય તત્વનો આનંદ જેના વેદનમાં આવ્યો નથી, એવા જે સમ્યક દ્રષ્ટિ થયા નથી, એવા જે મિથ્યા દ્રષ્ટિ છે, ભલે શુભભાવમાં રહ્યા હોય છતાં પણ એવાને બધાને દુઃખ અને ખેદના પરિણામ થયા વિના રહેતા નથી. બહુ સ્પષ્ટ ગુરુદેવે કહ્યું છે. ભાઈ, આ સમજવા જેવી વાત છે. ઘણાને અત્યારે એમ થઈ જાય છે કે આપણે તો હવે બસ નિવૃત્ત થયા છીએ, સવારે પૂજા કરીએ છીએ, પછી સ્વાધ્યાય કરીએ છીએ, ગુરુદેવનું પ્રવચન પણ સાંભળીએ છીએ, બસ બધું બરાબર ચાલે છે. ના, તું ભાઈ સંતોષાઈ ન જા. એવો સંતોષાઈ જઈશ તો તું સમ્યક દર્શન પ્રગટ નહીં કરી શકે. ને સમ્યક દર્શન જ્યાં સુધી પ્રગટ નથી કરતો ત્યાં સુધી તે કાંઈ પ્રાપ્ત નથી કર્યું. શુભભાવમાં રહ્યો તો શુભભાવને કારણે તને પુણ્યનો બંધ થશે, પણ ભાવ તો રહેશે જ. કદાચ તું દેવલોકમાં જઈશ તો મિથ્યા દ્રષ્ટિ દેવ થઈને તું શું કરીશ? લાંબો કાળ સુધી તું દુઃખી જ થવાનો છે. ત્યાં પણ ઈચ્છા, આકાંક્ષાઓ અને ઈર્ષાની આગમાં જ તારે બળવાનું છે. એટલે સમ્યક દર્શન વિનાનો જીવ હંમેશા દુઃખ અને ખેદ પામે જ છે. એ વાત અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે મૂકી દીધી છે. આગળ કહે છે કે નિર્વિકલ્પ મન વડે આત્મદર્શન થાય છે. એટલે વાત એ કરી કે આ આત્મદર્શન, સમ્યક દર્શન તો કરવું જરૂરી જ છે. એના વિના ધર્મની શરૂઆત થતી નથી, એના વિના સાચી શાંતિ મળતી નથી, એના વિના સમાધિ થતી નથી. અને એવું સમ્યક દર્શન નિર્વિકલ્પ મન વડે થાય છે. એટલે કે છે નિર્વિકલ્પ મન વડે આત્મદર્શન થાય છે. જો મન વડે કહ્યું છે એટલે મન એટલે શું? અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે કે અહીં મન એટલે જ્ઞાન સમજવું. મન એટલે જ્ઞાન સમજવું. તો આપણે એમ વાંચીએ કે નિર્વિકલ્પ જ્ઞાન વડે આત્મદર્શન થાય છે. એનો અર્થ એ થયો કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ સ્વલક્ષે થયા છે તે વખતે કોઈ વિકલ્પ નથી. એવું જ્ઞાન છે, જ્ઞાનની એવી નિર્મળતા છે. જ્ઞાનનું જ્ઞેય એનો શુદ્ધ આત્મા છે. અને એવી દશા છે
ત્યારે આત્મદર્શન થાય છે. નિર્વિકલ્પ, વિકલ્પ રહિત. વિકલ્પ છે તો વિકલ્પની સાથે એના જ્ઞાન દર્શનના ઉપયોગ જોડાઈ જાય છે, તો પછી તરંગ ઉઠે છે અને એ તરંગવાળી ભૂમિકાની અંદર તો એને આત્મદર્શન થતું નથી. એટલે અહીંયા મન એટલે કે જ્ઞાનની વાત કરી છે કે એનું જ્ઞાન, એના જ્ઞાન દર્શનના ઉપયોગ સૂક્ષ્મ થાય છે. એના જ્ઞાન દર્શનનો ઉપયોગ આત્મા તરફ વળે છે ત્યારે એ ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ કહેવાય છે, અથવા તો એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. શાસ્ત્રની ભાષામાં એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. તો એવો શુદ્ધ ઉપયોગ થાય છે એ વખતે કોઈ વિકલ્પ ઊભા રહેતા નથી અને ત્યારે એને આત્મદર્શન થાય છે, સમ્યક દર્શન થાય છે. શું કહે છે કે જ્ઞાન જ્યાં અંતર્મુખ વળ્યું ત્યાં નિર્વિકલ્પ થયું અને આત્માના આનંદનું વેદન થયું. હવે તે જ્ઞાન સરોવર રાગ દ્વેષ આદિ તરંગોથી ડોલાયમાન થતું નથી. હવે રાગ દ્વેષ આદિ વિકલ્પો રહ્યા નથી એટલે પરમ શાંતિ વર્તે છે. તેની શાંતિ વર્તે છે, જ્ઞાનમાં એને શાંતિ વર્તે છે. એના જ્ઞાનનો ઉપયોગ જે મન સાથે જોડાઈ અને એ વિચલિત થયા કરતો હતો એ હવે થતું નથી. એ વિકલ્પોથી જુદો પડ્યો છે. તેના જ્ઞાન દર્શનનો ઉપયોગ વિકલ્પોથી જુદો પડી અને સ્વરૂપલક્ષી થયો છે, સ્વરૂપ તરફ વળ્યો છે અને સ્વરૂપને અનુભવે છે. એ જ ઉપયોગ એ પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને અનુભવે છે. અંદરમાં એવું અનંત ગુણનું એક રૂપ પરિણમન ચાલી રહ્યું છે એને એ અનુભવે છે એટલે આનંદનું વેદન થાય છે. હવે તે જ્ઞાન સરોવર રાગ દ્વેષ આદિ તરંગોથી ડોલાયમાન થતું નથી. તેમાં રાગ દ્વેષના વિક્ષેપો નથી. તે ચૈતન્ય સરોવરમાં આનંદના તરંગ છે. વિક્ષેપ નથી. રાગ દ્વેષ તો વિક્ષેપ પાડનારા છે. પોતાના શાંત ચિત્તમાં રાગ દ્વેષના વિકલ્પો તો વિક્ષેપ પાડનારા છે. શાંત ચિત્ત થયા વિના, ચિત્ત કહેતા જ્ઞાન, શાંત ચિત્ત થયા વિના એને આત્માનુભૂતિ થતી નથી. મિથ્યાત્વ તે સૌથી મોટો વિક્ષેપ છે. મિથ્યાત્વ એ સૌથી મોટો વિક્ષેપ છે. રાગ આદિથી કિંચિત પણ લાભ થશે એવી મિથ્યા બુદ્ધિ તે આત્મદર્શનમાં મોટો વિક્ષેપ છે. શુભ ભાવથી લાભ થશે, આત્માને લાભ થશે. ભક્તિથી આત્માને લાભ થશે. વિનયથી આત્માને લાભ થશે. એટલે અમે ભક્તિ અને વિનયમાં રહ્યા છીએ, અમારે બધું બરાબર છે, અમને તો શાંતિ છે. આ મિથ્યાત્વ છે. આત્માના અનુભવ વિના સાચી શાંતિ હોઈ શકે નહીં. શાંતિ બહારમાં નથી, શાંતિ અંતરમાં છે. બહારમાં લક્ષ કરતા વિકલ્પો છે અને વિકલ્પોની માયાજાળની સાથે જોડાઈને જીવ શુભાશુભ ભાવે પરિણમે છે, એટલે કે વિભાવ ભાવે પરિણમે છે. એટલે એને આશ્રવને બંધ થાય છે અને જ્યારે આશ્રવને બંધ પડે છે એ વખતે પણ એને આકુળતાનું દુઃખ છે અને એને કારણે જે કર્મના બંધ પડે છે તો એ કર્મના બંધ પડ્યા છે જ્યારે ઉદયમાં આવે છે એ વખતે પણ એને ફરીથી આકુળતાનું દુઃખ જ છે. ભલે ને પુણ્યનો બંધ પડ્યો હોય તો પણ એને આકુળતાનું દુઃખ જ છે. એટલે સાચી શાંતિ તો આત્મામાં જ હોય. આત્માની બહાર સાચી શાંતિ હોઈ શકે જ નહીં. શુભ ભાવ હોય તો પણ એ આત્માની શાંતિમાં વિક્ષેપ પાડનારો ભાવ છે. શુભ ભાવ હોય તો પણ તે આત્માની શાંતિમાં વિક્ષેપ પાડનારો ભાવ છે. અને મિથ્યાત્વ, ઊંધી માન્યતા, મોહ એ તો સૌથી મોટો વિક્ષેપ છે. મિથ્યાત્વ તે સૌથી મોટો વિક્ષેપ છે. રાગ આદિથી
કિંચિત પણ જરા પણ લાભ માને, રાગથી શુભભાવથી કિંચિત પણ લાભ થશે એવી મિથ્યા બુદ્ધિ હોય તો એ બુદ્ધિ એને આત્મદર્શનમાં મોટો વિક્ષેપ છે. એને આત્મદર્શન નહીં થવા દે. શુભભાવની એવી રુચિ કે એ દ્વારા મને ધર્મ થશે તો એ રુચિ એને શુદ્ધ ભાવમાં જતો અટકાવી દેશે, શુભ ભાવમાં જ એને રાખશે. એ મોટો વિક્ષેપ છે. જેમણે આત્મદર્શન કર્યું છે, જે સ્વરૂપમાં ગયા છે, જેમણે સહાનુભૂતિ કરી છે, એ બધાએ શુભ ભાવ છોડીને શુદ્ધ ભાવ પ્રગટ કર્યો છે. શુભ ભાવમાંથી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જે શુભ ભાવ સાથે જોડાયેલા હતા તો ત્યાંથી એને સ્વરૂપ તરફ વાળીને એટલે કે શુદ્ધ ભાવ દ્વારા સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે. શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવાય છે. શુભ ભાવમાં ને શુભ ભાવમાં રાચી રહેતા તો શુદ્ધ ભાવમાં જવાતું નથી. એટલે આ પ્રકારની મિથ્યા બુદ્ધિ એ આત્મદર્શનમાં મોટો વિક્ષેપ છે અને તે વિક્ષેપથી ડામાડોળ જ્ઞાન અંતર્મુખ સ્થિર થઈને આત્માને દેખી શકતું નથી. એવા વિક્ષેપથી ડામાડોળ થયેલું જ્ઞાન અંતર્મુખ થતું નથી. સ્થિરતા તો ક્યાંથી કરે? અંતર્મુખ થઈ અને એકાગ્ર થઈ શકતું નથી. વિકલ્પોની જાળમાં રહ્યો છે અને એમાં પણ એને એમ છે કે આનાથી બહારમાં કોઈ પદાર્થથી મને લાભ થાય અથવા શુભભાવથી લાભ થાય તો એ રુચિ એને શુભભાવમાં અને શુભભાવમાં જ રાખે છે. એટલે કે એને વિક્ષેપ કરનારી છે. એ ચિંતવન, એવું ચિંતવન, શુભભાવ દ્વારા લાભ થાય એવું ચિંતવન, એવો વિચાર, એવો વિકલ્પ એને ત્યાં જ પકડી રાખે છે. એ ત્યાં જ રહે છે. એનો ઉપયોગ ત્યાં જ રહે છે. એ ઉપયોગને પલટાવી શકતો નથી. એટલે સૌથી મોટું જો કાંઈ પણ કરવાનું હોય તો સાચું સમ્યક શ્રદ્ધાન સવિકલ્પ દશામાં હોવું ખૂબ જરૂરી છે. આત્માને શુભભાવથી લાભ ન થાય અને શુભભાવ છૂટીને શુદ્ધભાવ થાય છે, આ વાતને એને બરાબર સમજવાની જરૂર છે. એ વિના એ ભારમાં અટકી રહેશે. એટલે એ વાત અહીંયા કરી છે કે એ બધું વિક્ષેપ પાડનારું છે અને એવા વિક્ષેપથી ડામાડોળ થયેલું જ્ઞાન અંતર્મુખ સ્થિર થઈને આત્માને દેખે એ શક્ય જ નથી. અને મિથ્યાત્વનો નાશ કરીને આત્માનું સમ્યક જ્ઞાન પ્રગટ કર્યા પછી પણ મિથ્યાત્વ ગયું છે અને સમ્યક જ્ઞાન થયું છે તે પછી પણ જ્યાં સુધી રાગ દ્વેષના કલ્લોલોથી જ્ઞાન જળ ચંચળ વર્તે છે ત્યાં સુધી નિર્વિકલ્પ આનંદનું વેદન થતું નથી. એટલે કે એક વખત સમ્યક દર્શન થયું છે અને એ પછીથી એ બહારમાં શુભ ભાવમાં રહ્યો છે તો એ વખતે પણ એને નિર્વિકલ્પ આનંદનું વેદન થતું નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એક વખત આત્માનો અનુભવ થયો છે, આત્માને સ્પર્શ્યો છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયું છે, પણ પછી ચોથા ગુણસ્થાનની ભૂમિકાનો વિચાર કરીએ તો બહારમાં એ શુભાશુભ ભાવમાં રહેતો હોય છે. એટલે એને રાગ ને દ્વેષના પરિણામ પણ થતા હોય છે તો એને કારણે એને ચંચળતા વર્તે છે અને એવી ચંચળતા વર્તે છે સમ્યક દ્રષ્ટિને પણ જ્યાં સુધી આવી ચંચળતા વર્તે છે ત્યાં સુધી નિર્વિકલ્પ આનંદનું વેદન થતું નથી. પણ એક વખત આત્માનો અનુભવ થયો છે એટલે એ શીઘ્ર એવો પુરુષાર્થ કરીને એ વિકલ્પોને છોડીને એ શુભ ભાવ હોય તો પણ એ ભાવને પણ છોડીને શુદ્ધ ભાવમાં જાય છે. એટલે કે પોતાના જ્ઞાન ઉપયોગને અંતરમાં વાળીને રાગ દ્વેષ રહિત નિર્વિકલ્પણે ફરીથી એકાગ્રતા કરે છે, સ્થિર થાય છે. ત્યારે આત્મતત્વ સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવમાં આવે છે. આનંદ છે, આહલાદ છે. રાગ દ્વેષના વિકલ્પમાં જોડાયેલું જ્ઞાન, રાગ દ્વેષના વિકલ્પમાં
માં જોડાયેલું જ્ઞાન સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માને અનુભવી શકતું નથી. બહુ શાંતિથી સમજવું. પ્રભુ આવી ગાથા અને આવી ગાથા ઉપર આવું પ્રવચન ભાગ્યે જ વાંચવામાં આવે. ખૂબ શાંતિથી વારંવાર વાંચવા જેવી, સમજવા જેવી અને હૃદયમાં ઉતારવા જેવી બધી વાતો છે. ગુરુદેવે તો ઘણું સરસ રીતે વિસ્તાર કરીને ઘણું સમજાવ્યું છે. શાંતિથી બધું જ સમજવા જેવું છે. શું કે છે? રાગ દ્વેષના વિકલ્પમાં જોડાયેલું જ્ઞાન. રાગ દ્વેષના વિકલ્પમાં જોડાયેલું જ્ઞાન એટલે શું? શુભ ભાવમાં જોડાયેલું જ્ઞાન. શુભ ભાવ સાથે વિકલ્પ છે ને એ વિકલ્પ ને જાણનારું એ જ્ઞાન છે. એનો ઉપયોગ ત્યાં રહ્યો છે. રાગ દ્વેષના વિકલ્પમાં જોડાયેલું જ્ઞાન એટલે એનો ઉપયોગ બહારમાં રમી રહ્યો છે. એ સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માને અનુભવી શકતો નથી. એ જ્ઞાન, એ ઉપયોગ બહારમાં રહે એ સ્વાનુભૂતિ કરી શકતો નથી, આત્માને અનુભવી શકતો નથી. ઉપયોગ બહારમાં છે તો આત્માને ક્યાંથી અનુભવે? રાગ દ્વેષમાં વિકલ્પમાં જોડાયેલું જ્ઞાન સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માને અનુભવી શકતું નથી. સ્વસંવેદન પ્રત્યક્ષ મૂક્યું છે. સંવેદન છે એ પોતાનું સંવેદન છે. પોતાના અનંત ગુણોનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે એ એને અનુભવાય છે એટલે એ વેદન છે. એ વેદન છે તે આનંદનું, અલૌકિક આનંદનું વેદન છે. એ સંવેદન એ પ્રત્યક્ષ છે. અને સાથે રહેલા જ્ઞાનને આપણે પરોક્ષ કહીએ છીએ. એ અપેક્ષાએ પરોક્ષ કહીએ છીએ કે એ સીધું આત્મપ્રદેશોથી નથી થતું. કેવળી ભગવાનને સીધું આત્મપ્રદેશોથી થાય છે. એને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું છે. એટલે અપેક્ષાથી આપણે એમ કહીએ છીએ કે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે જે અનુભવ છે, સ્વાનુભૂતિ છે, તે અનુભૂતિ સ્વસંવેદન એ પ્રત્યક્ષ છે. અને જે દર્શન છે એ પ્રત્યક્ષ છે. અને એ સાથે રહેલું જે જ્ઞાન છે તે પરોક્ષ છે. અને પછી જે શ્રદ્ધા થઈ છે તે શ્રદ્ધાને આપણે સમ્યક શ્રદ્ધા કહીએ છીએ. પણ આ બધું ક્યારે થાય કે એનું જ્ઞાન છે તે અંતર તરફ વળે, એનો ઉપયોગ અંતર તરફ વળે. વિકલ્પમાં એનો ઉપયોગ રહ્યો છે તો એ વિકલ્પ સાથે રહેલો ઉપયોગ જો એ વિકલ્પમાં ઈષ્ટ બુદ્ધિ સહિત રહ્યો છે કે આ ઠીક છે, આ સારું છે, આ કરવા જેવું છે, તો ત્યાંથી એ ઉપયોગને પાછો વાળવો ઘણો અઘરો છે. કોઈ પણ જગ્યાએ કે આ મને ઈષ્ટ છે એવી બુદ્ધિ સહિત રહ્યો છે અને પછી આત્માનું લક્ષ્ય કરવું છે તો નહીં થાય. કેમ કે પેલી બુદ્ધિ એને રોકે છે. એ વિકલ્પ જે છે એ વિકલ્પ સાથે એના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં રહી ગયા છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગ અંતર તરફ વળતા નથી. આ જ એને મોટામાં મોટો વિક્ષેપ છે. એને એવી બુદ્ધિ છે, એ મિથ્યા બુદ્ધિ કે આ મને ઈષ્ટ છે, બહારમાં આ મને ઈષ્ટ છે, એવી મિથ્યા બુદ્ધિ અને એ વિકલ્પ સાથે એનો જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગ એ ત્યાં રહ્યા છે. એ એને અંદર નહીં જવા દે પ્રભુ. આ વાત ગુરુદેવે બહુ સરસ રીતે અહીંયા કહી છે. ક્યાં ભૂલ થાય છે? જે સહાનુભૂતિનો પ્રયોગ કરે છે, એ આત્માના અનુભવ માટે કટિબદ્ધ થયો છે, જેને દ્રવ્યસૂત્રનો ખૂબ અભ્યાસ થયો છે અને સ્વરૂપમાં જેને જવું છે, એના પ્રયત્નમાં ક્યાં ભૂલ થાય છે એ ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે. એ વાત અહીંયા કહી છે. પ્રભુ આત્મદર્શન સહેલું નથી પણ અશક્ય પણ નથી. આત્મદર્શન સહેલું નથી પણ અશક્ય પણ નથી. સાચી વાતને સમજે, બીજી બધી ઊંધી માન્યતાઓને છોડે. પહેલા બધી ખોટી ઊંધી માન્યતા અંદરમાં ઘૂંટાઈ ગઈ છે ને પહેલેથી જન્મથી માંડીને, એ બધીને છોડી દે, એની પાટીને કોરી કરીને આવે તો હવે સાચો એકડો ઘૂંટાશે. બાકી ઊંધા એકડા એને ઘૂંટ્યા છે, એને પહેલા એને કાઢવા પડશે. શુભાવના ઊંધા એકડા એને ખૂબ ઘૂંટ્યા છે. અહીંયા કહે છે કે આ
રાગ દ્વેષના વિકલ્પમાં જોડાયેલું જ્ઞાન સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માને અનુભવી શકતું નથી. હવે વિચાર કર પ્રભુ. અહીંયા કહે છે કે અતિન્દ્રિય આત્મ સ્વરૂપની સન્મુખતા વડે, જો આત્મ સ્વરૂપને તો અતિન્દ્રિય કહી દીધું છે, આત્મ સ્વરૂપ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે, એટલે એ આત્મ સ્વરૂપને તો ગુરુદેવે તો હંમેશા અતિન્દ્રિય આત્મ સ્વરૂપ જ કહ્યું છે. અતિન્દ્રિય આત્મ સ્વરૂપની સન્મુખતા વડે રાગ દ્વેષ આદિ તરંગો શાંત થઈ જાય છે. ચૈતન્ય સ્વભાવની સન્મુખતા વગર બીજા કોઈ ઉપાયથી રાગ દ્વેષના તરંગો શાંત થતા નથી. બહારની અનુકૂળતાના લક્ષ્ય જે શાંત પરિણામ લાગે તે ખરી શાંતિ નથી. બહારની અનુકૂળતાના લક્ષ્ય જે શાંત પરિણામ લાગે તે ખરી શાંતિ નથી. અંતર સ્વભાવના લક્ષ્ય રાગ દ્વેષનો અભાવ થતાં જ ખરી શાંતિ હોય છે. અંતર સ્વભાવના લક્ષ્ય રાગ દ્વેષનો અભાવ થઈ જાય છે અને ત્યારે ખરી શાંતિ હોય છે. અંતર્મુખ ઉપયોગ વખતે નિર્વિકલ્પ દશામાં પરમાત્મ તત્વ આનંદ સહિત સ્ફુરાયમાન થાય છે, પ્રગટ અનુભવમાં આવે છે. પરમાત્મ તત્વ પોતાનું તત્વ, પરમ તત્વ પોતાનું પરમ તત્વ નિર્વિકલ્પ દશામાં એને આનંદ સહિત સ્ફુરાયમાન થાય છે, અનુભવમાં આવે છે. તો આનંદ સાથે અનુભવમાં આવે છે, પ્રગટ અનુભવમાં આવે છે. જેમ જેમ આવો અનુભવ વધતો જાય છે તેમ તેમ રાગ દ્વેષ છૂટતા જાય છે અને વિતરાગી સમાધિ થતી જાય છે. પછી બહારની ગમે તેવી પ્રતિકૂળતા કે અનુકૂળતાથી પણ તેનું ચિત્ત ચલાયમાન થતું નથી. સ્વરૂપ લીનતામાં જે અચિંત્ય આનંદ છે તેને ધર્મી પોતે જ જાણે છે. બીજા બાહ્ય દ્રષ્ટિ જીવો તેને જાણતા નથી. પ્રભુ, મુનિ દશામાં જે આનંદ વર્તે છે એને કોણ જાણે? મુનિ પોતે અનુભવે, બીજા તો કઈ રીતે જાણે? કઈ રીતે જાણે? બીજાને શું ખ્યાલ આવે? મુનિ આનંદની કેવી અદભુત દશામાં છે એનો ખ્યાલ કોને આવે? સમ્યક દ્રષ્ટિને ખ્યાલ આવે કે મુનિરાજ આનંદમાં છે, પણ એનો અનુભવ તો એ મુનિરાજ પોતે જ લે છે. એ અનુભવ શબ્દરૂપે બહાર આવી શકતો નથી. એટલે કહે છે કે ધર્મી પોતે જ જાણે છે, બીજા બાહ્ય દ્રષ્ટિ જીવો તેને જાણતા નથી. માટે હે જીવ, તું તારા મનને અંતર્મુખ સ્થિર કરીને તારા ચૈતન્ય સ્વરૂપને આનંદથી દેખ, એમ હવેની ગાથામાં કહેશે. આ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. એ વાત હવે આગળ ફરીથી કહેશે. બહુ સરસ વાત આજે આ 35મી ગાથામાં આવી. ગુરુદેવે બહુ સરસ વિસ્તાર કર્યો છે. પ્રભુ, વારંવાર વાંચવા માટે મારી સૌને અનુમોદના છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 35મી ગાથા અહીંયા પૂરી થાય છે. આવતી વખતે 36મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે